ચલ હું તને છે ને ફટાફટ રૂમમાં પૂર દઉં. હે આ તો મરઘી છે. આ તું શું ઉપાડીને લાવી? મમ્મી આને ગુજરાતી ભાષામાં મરઘી કહેવાય. નારી જાતિ. તું શાંતિ રાખ. અરે ખસ ને અહીંથી. પછી મીટિંગ કરું. બોલ શું હતું તારે? તું આ ક્યાંથી લાવી? આ અવળીના ઘરેથી. ખબરદાર જો એને અવળી કીધું તો. અવળી આંટી બોલ. હું એને અવળી જ કહીશ. આ મરઘી હું એના ત્યાંથી જ ઉપાડીને લાવી. જા જા પાછી મૂકી આય. આ પાછી મૂકી આવું તો એનું મર્ડર નહીં કરી નાખે આ પેલી અવળી આઈ મીન અવળી આંટી. અને મારા જીવતે જીતો હું એનું મર્ડર નહીં જ થવા દઉં. અપુન કા એક્શન સામને વાલે કા રિએક્શન. હવે આપણે મીટિંગ કરીએ. હા બાપા જેટલી ગંધાઈ છે તું. આ નાતી ધોતી હોય તો ગંધાતી. એક ચૂપ. એક વાત કહું આમાંય. બેસ અહીં શાંતિથી. બેસ. સોરી યાર. આ એક તો છે ને મને આ તારી ભાષામાં ટપ્પી નહીં પડતી. એટલે હું છે ને વધારે મગજનો મોહનથાળ નથી કરતી. ધ્યાનથી સાંભળ. તું છે ને આ એરિયામાં ખોટી આવી ગઈ. અને મને એમ કે આ તારે પેલી અવળીના ઘરે જવાની શું જરૂર હતી? હે આ તને ખબર છે તારું મર્ડર થવાનું છે? મર્ડર. આમ ધારદાર છરાથી. જો તું છે ને આમ રડતી બળતી નહીં. હા આમ ડેરિંગ રાખજે. ડેરિંગ મારી જેમ. ડર કે આગે જીત હે. હું કીધું? હું છું ને તારી સાથે. ભૂરી છે તારી સાથે. હા ચલો હવે અહીં બેસી જા. કીપ સાયલેન્સ. તું છે ને આમ પક 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 કરીશ ને તો લોચો પડી જશે. અને છે ને આ તારા મર્ડરમાં છે ને ના તો પોલીસ એફઆઈઆર થશે ના તો કોર્ટમાં કેસ થશે. એટલે છે ને શાંતિભાઈનો સહારો લઈને બેસી રહે અને મને એક્શન લેવા દે. એની માટે છે ને પહેલાં તો આ તારું ડાચું બંધ કરવું પડશે. એટલે આ તું જે પટ 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 કરે છે ને એ બંધ થઈ જાય. હવે તારા ડાચે હું સેવો ટેપ મારીશ એટલે તાળું પક પક પક. બાસમતી, ઓ બાસમતી, તમે? આ બાસમતી મારી મરઘી કઈ ગાયબ થઈ ગઈ છે. તે જોઈ છે? ના રે ના. મેં અરે આ બકરીને જેમ મેં શું કરો છો? આગળ તો કઈ બોલો. મેં તમારી મરઘી નથી જોઈ. ભૂરી, ઓ ભૂરી, અંદર નથી જવાનું. કેમ? એ અંદર સૂતી છે. તો ઉઠાડો એને. એ છે ને સૂતા સૂતા થાકી ગઈ છે એટલે એને સુવા દો. પણ તમારે શું કામ હતું? કઈ નહીં. આ તો મને એવું હતું કે ભૂરી બહુ હોશિયાર છે ને તો એને ઉઠાડે તો મારી મરઘી શોધી લાવો. સારું સારું. એ ઉઠશે ને એટલે હું કહી દઈશ. સારું. એ ઉઠે ને ત્યાં સુધી હું બેસું છું અહીંયા. નથી બેસવાનું. કેમ? તમારે મરઘી નથી શોધવાની. જાઓ 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 જાઓ. હા હા, બહુ મોંઘા ભાવની મરઘી હતી. મારે શોધવી તો પડશે. સર જઉં છું. હા હાસ બચી ગઈ. કહું છું ગજબ થઈ ગયો. શું થયું? આ મુઈ મારી મરઘી કઈ નાહી ગઈ. આ કશે દેખાતી નહીં. પેલા નીચે નહીં. આ ગાડી નીચે તો નહીં ભરી ગઈ. અરે એ નહીં ભરી. એ ભગવાન કઈ ગઈ મારી મરઘી. આવડી બેન હા શું શોધો? કઈ પૈસા વૈસા પડી શકશું? ના, આ મારી મરઘી ખોવાઈ ગઈ છે. કહીએ છે ક્યાંક ફરવા વરવા. અલા છગનિયા, એ તો કોઈ મારી દીકરી છે તે આમ તેમ ફરવા જાય. તો શોધો, બીજું શું? છટકી ગઈ હશે કે? બધે શોધી વળી. આ આખા બિલ્ડિંગમાં શોધી વળી. ખૂણે ખૂણે શોધી વળી. પણ ક્યાંય નહીં દેખાતી. નક્કી એનું કિડનેપિંગ થઈ ગયું છે. હા હા, આ વાત તારી સાચી. આ જમાનો હવે બહુ ખરાબ થઈ ગયો છે. એક કામ કરો, પોલીસમાં છે ને એફઆઈઆર લખાઈ દો. એફઆઈઆર? આજે નહીં તો કાલે પેલી અવળીને ખબર પડી જ જવાની છે કે મરઘી ભૂરીએ સંતાડી છે. તો પછી થશે ઝઘડા. તમને તો ખબર જ છે આવડી કે ભજીયાખોર સોરી કજિયાખોર છે.
પણ મને એ નથી સમજાતું કે ભૂરીને જો બોઇલ ઈંડા જ ખાવા હતા તો એની મમ્મી એની મરઘી ચોરવાની શું જરૂર હતી? નાકા ઉપર ઈંડાની લારી તો છે જ. અફસોસ, ભૂરી નક્કી નોનવેજ ખાવા તરફ આગળ વધી રહી છે, તો જ મરઘી ચોરવાનો જોલ કર્યો છે. ખબરદાર જો મારી દીકરી વિશે આડી અવડી કે વાંકી ચૂકી વાત કરી છે તો. અરે ભૂરી તો પ્યોર વેજીટેરિયન છે. તમારા મગજને તાળા માર્યા છે કે શું? તમે કેમ સમજતા નથી? આપણી ભૂરી તો મરઘીને શહીદ થતા બચાવવા માંગે છે. અચ્છા, જુઓ ગોપાભાઈ, બાસમતી બેન, મને આ સોસાયટીના વોચમેન દ્વારા ખબર પડી જ ગઈ છે કે મારી મરઘી છે ને ભૂરીએ લીધી છે. પણ મને એ નથી સમજાતું અવળીબેન કે લોકો કૂતરા અને બિલાડા પાળે છે અને તમે મરઘી કેમ પાળી? જુઓ ગોપાભાઈ, આ મરઘી મેં પાડવા માટે નથી લીધી. તો આ કઈ પૂછવાની વાત છે? આ છે ને કાલે મારા નટિયાનો બર્થડે છે, એટલે બધા મહેમાનો આવવાના છે ને આ મહેમાનો માટે નોનવેજનો પ્રોગ્રામ રાખ્યો છે. આ બજારમાં લેવા જઈએ તો વાસી ભટકાડી દે છે, તો આ મહેમાનો બીમાર થઈ જાય તો. એટલે મને વિચાર આવ્યો કે જીવતી મરઘી લાવીને કાપું. તાજું ખાવાની મજા કંઈ જુદી જ હોય છે ને. બધાને છે ને મારા હાથનું બટર ચિકન બહુ જ ભાવે. અને આ ચિકન બિરયાનીની તો વાત જ જવા દો, આ લોકો ટંગડી પણ ખાતા રહી જાય. આ તમે સારું નથી કરી રહ્યા. કંટ્રોલ બાસમતી કંટ્રોલ. અવળીબેન લોકો નોનવેજ ખાય છે જ. છી, માંસાહારી. અરે આખી દુનિયા ખાય છે, તમને કઈ પ્રોબ્લેમ છે? હા, બહુ જ મોટો પ્રોબ્લેમ છે. શાંત બાસમતી શાંત. અવળીબેન, તમે નોનવેજ ના ખાવ તો સારું. પેલા ફિલ્મ સ્ટાર શાહિદ કપૂરે પણ નોનવેજ છોડી દીધું છે. મારે નથી છોડવું. શું તમારે જે થાય ને કર લો, જાઓ. એ આવડી આંટી, તમારે નોનવેજ ખાવ હોય તો ખાવ, અમારા બાપનું કશું જતું નહીં. ચાલો નીકળો અહીંથી. ઓ ડોટ ફૂટે લઈ ગયા. આ તારી બેન ભૂલીને કે છે કે મારી મરઘી આપી દે, નહીં તો સારું નહીં જાય. આ જોવા જેવી થઈ જશે. આ ભૂરી ક્યાં છે? એ મરઘી છુપાવા ગઈ છે, એની બેનપણી બમ્પરિંગ થાય. તો ફોન કરીને બોલાવો એને અને આપી દો અવળીને પાછી મરઘી. મરઘી પાછી આપવાની નથી થતી. હું ભૂરીના ફૂલ સપોર્ટમાં છું. અરે મરઘીની બી કઈ લાઈફ છે કે નહીં? પપ્પા, આમ મમ્મીનો મગજનો સ્ક્રૂ વાળી જોર લાગે. આ હાથે કરી ઘરનો ઝઘડા કરાવે છે. શું વાત છે આ બોબાભાઈ? શું છાપું છું કે? કઈ નહીં, બસ એનું એ જ. તો મારી પાસે ખબર છે ને જોરદાર. શું? એ જ કે સોસાયટીમાં બ્રેકિંગ ન્યૂઝ છે કે ભૂરીએ ચોરી પાડોશી અવળીની મરઘી. શું બોલ્યા? હું નહીં, સોસાયટીમાં બધા લોકો અંદર વાતો કરે છે. પપ્પા મને 500 રૂપિયા આપો ને. શું કરવા છે? સવાલ નહીં કરો, આપો ને. પણ શેના માટે? તીરબત્તી રમવા. નથી જોઈતા. હા તો જલસા કરવા. નથી જોઈતા. શું પપ્પા તમે પણ આ હિસાબ કિતાબ પછી કરો. અત્યારે છે ને તમે મને ઉધારીમાં આપી દો, પછી મારા ખાતામાં લખી દેજો. હા. અરે ઓ ધાડ પાડું. લો પપ્પા ચા. આ છગનભાઈ માટે પણ એક ચા લઈ આવો છો. મસાલા. ભલે. છોટુ, આ ભૂરી સવારમાં મારી પાસેથી 500 રૂપિયા શેની લઈ? એ પેલા પશુ પંખીના પાસાના જાણકારને લેવા માટે. અચ્છા, પણ એનું શું કામ છે? એ પેલી મરઘીની દુઃખ ભરી દાસ્તાન જાણવા માટે. અચ્છા. હે? હા, અમે આવી જઈશું 2 દિવસ પછી. સારું, જરાય ચિંતા ના કરશો. હા, ચાલો મૂકો. અલા છગનિયા, હા, આ થેલી ભરીને શું લઈ આવ્યો? આ જો ને ઘરવાળીએ કીધું કે શાક લઈને આવો. શાક લઈને ઓહો. આવ્યો. અરે બાપ રે બાપ, કેટલું મોંઘું થઈ ગયું શાક. 250 શાક ના 50 રૂપિયા. અરે આખા દિવસમાં 200 ની નોટ તો ક્યાં ચટણી થી ખબર જ નહીં પડતી. એટલે જ અમે તો નોનવેજ ખાઈએ છે. ટ્રાય કરી જોજે કેટલું સસ્તું પડે છે. એ ના હોય, જય માતાજી, અમે ને પ્યોર વેજીટેરિયન છે. હવે છગનિયા 6 નંબર ને આટલું બધું ખોટું બોલવાનું? આ તારી ઘરવાળી ચંપાકલી આ ખાવું ગલીમાં ઈંડાની લારી પર આમલેટ ખાધી હતી. ક્યારે? પરમ દિવસે મેં ચંપાકલીને આમલેટ ખાતા જોઈતી. આ મારી સીસીટીવી કેમેરા જેવી આંખોથી. ચંપાકલી, ચાલ છોટું સેટલમેન્ટ કરવા. હું નથી આવવાનો. એ આવડી જો ખોટું લેવા દેવા વગર મારા ઝઘડા થઈ જાય. ઠીક છે, તારે ના આવું તો કઈ નહીં,
હું જવડીને 500 રૂપિયા આપીશ અને કહીશ કે મરઘી ખાજો, બીજું શું? તમને નથી લાગતું કે તમે નોનવેજ ખાવાવાળાને પ્રોત્સાહન આપી રહ્યા છો? એ ડોબી, આપણે કોને કોને જઈને સુધારીશું? શું આપણે સમાજને સુધારવાનો ઠેકો લઈ રાખ્યો છે? આ દુનિયામાં 40% લોકો વેજીટેરિયન છે અને 60% લોકો નોન વેજીટેરિયન છે. ભૂરીની સાથે સાથે શું આપણે પણ ગાંડા થઈ જવાનું? પપ્પાની વાત બિલકુલ સાચી. અરે ઓ મારી માં, તાર મધર ટેરેસા બનવાની જરૂર નથી. બિલકુલ જરૂર છે. પપ્પા, તમને ખબર છે, બિચારી મરઘીએ મને એની સ્ટોરી કીધી તો મારી આંખો ઓવરફ્લો ટાંકીની જેમ ઉભરાઈ ગઈ. એણે મને કહ્યું કે ભગવાને અમને મરઘીનો જન્મ આપ્યો, એમાં અમારો શું વાંક? તમે માણસો અમારા આખા મરઘી સમાજ સાથે કેવું વર્તન કરો છો એ ખબર છે? અમને પાંજરામાં પૂરી રાખો છો અને તમે માણસો શેમ્પૂ કન્ડિશનર કરીને ચોખ્ખા રહો અને અમને નાયા ધોયા વગર પાંજરામાં કેદ કરી બાંધી રાખો છો. અમે શું ગુનો કર્યો? જેમ ફાંસીની સજા વખતે કેદીને બહાર કાઢે એના કરતા પણ બદતર રીતે અમને ઉચકીને લઈ જાય અને હસતા મોઢે અમારા ગળા ઉપર ધારદાર છરો ફેરવીને અમારું મર્ડર કરી નાખે. એમાં અમારો કઈ વાંક ગુનો ખરો? બેટા ભૂરી, હું તારી અને મરઘીની લાગણીને સમજી શકું છું. આપણે એ મરઘીને ગમે એટલી બચાવીને રાખીશું ને, પણ કોઈને કોઈ તો કોઈક દિવસ એને ખાઈ જ જશે ને આપણે કાંઈ જ નહીં કરી શકીએ. જો ભૂરી બેટા, દરેકને પોતાના કર્મોની સજા મળતી જ હોય છે, એટલે આપણે બધું ઉપરવાળા ઉપર છોડી દો. હા ભૂરી, એમ પણ સોસાયટીમાં આપણી બહુ ખરાબ વાતો થઈ રહી છે. એટલે જ ભલાઈ એમાં છે કે આપણે અવળીબેનને એની મરઘી પરત કરી દઈએ. પણ પપ્પા, મારો જીવ નથી ચાલતો. મારો પણ. બાસમતી, ઠીક છે તો આપી દે. અને આ રીતે ભૂરી એ છુપાયેલી મરઘી પાડોશી અવળીને પાછી આપી છે. અને એ જ સાંજે મરઘીનું ફ્યુચર સેટ થવાનું. પણ કહેવાય છે કે ઉપરવાળીનો વાત દેર નહીં. અને એ જ નિર્દોષ મરઘી છે ને પાડોશી અવળીને પોતાનો દુશ્મન સમજીને બચકા ભરીને ઈજા પહોંચાડી દે અને પોતે ફરાર થઈ જાય. અને બિચારા અવળીબેન દવાખાનાની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને પાછા મરઘીને શોધી રહ્યા છે. હા, તમને મળો તો જરૂર આપજો. નહીં, બિલકુલ આપતા નહીં. કેમ છો મિત્રો? તો પછી કેવો લાગ્યો અમારો આ વિડીયો? અને તમને જરૂરથી ગમ્યો જ હશે, કારણ કે અમારો વિડીયો હોય છે જેટલા જોરદાર. તો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો શું કરશો? ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો અમને કોમેન્ટ બોક્સમાં છે ને મસ્ત મસ્ત કોમેન્ટ કરજો. અમે બધા જવાબ આપીશું.